સાઇડ ઇફેક્ટ, મેરેજ કર્યા પછીની 3 સાઇડ ઇફેક્ટ. પહેલી છે એબોર્શન. હું સુરત ગયો હતો, અમે 3 ઠાણા હતા, અમારા નાના માણસે બીમાર પડ્યા, મારે ખુદને ગોચરી ઓરવા જવું પડ્યું. ચૈત્ર મહિનાની હોળીના દિવસો હતા. 13-14ના દિવસે હું ગોચરી ઓરવા ગયો. એક બિલ્ડિંગમાં બીજા માળે ગોચરી ઓરીને જેવો બહાર નીકળ્યો, મારી પાછળ એક બેન આવ્યા. બેન મને કે મારા સાથે 1 મિનિટ ઉભા રહ્યો. મેં કેમ? મારે તમારી સાથે વાત કરવી છે. મેં કીધું બેન, અહીંયા બિલ્ડિંગમાં વાત નહીં થાય, આવવું હોય તો તમે ઉપાશ્રયમાં આવો. મને કે ઉપાશ્રયમાં હું નહીં આવી શકું, તમારી પાસે ઘણા બધા આવતા હોય ત્યારે હું વાત નહીં કરી શકું, અત્યારે મોકો છે, પ્લીઝ તમે મને સાંભળો. હું સડસડાટ નીચે ઉતરી ગયો કમ્પાઉન્ડમાં. 4 જણાની વચ્ચે બેને મને ઉભો રાખ્યો. 4 જણા મીન્સ અવર જવરના રસ્તા પર. મેં બોલો શું કેવું છે? બેન મને કે મારા સાહેબ, જેને તમને ઓરાવી મારી સાસુ છે ને, એ મારી સાસુને 75મી વર્ધમાન તપની હોળી ચાલી રહી છે. હા, અને એ તમને વિનંતી કરવાના છે, પૂનમ પછી એકમના દિવસે મારા ઘરે પધારજો, 75મી હોળીનું પારણું છે. ઠીક છે. આ કહેવા માટે તમે મને ઉપર નહીં કે વાત હવે શરૂ થાય છે. દેરાણી ને જેઠાણી 2 જણા છીએ, બંનેને એક દીકરો છે. રોજ બપોરે અમારા બંનેના દીકરા સ્કૂલમાંથી આવી ગયા પછી બંનેને એક ગ્લાસ દૂધ આપીએ છીએ. જેઠાણીનો દીકરો પિયર ગયો હતો મામાના ઘરે વેકેશનમાં. દૂધવાળાને કહેવાનું રહી ગયું કે આવતીકાલે 1 જ ગ્લાસ જેટલું દૂધ લાવજો, 2 ગ્લાસ જેટલું નહીં લાવતો. આને દૂધવાળો લઈ આવ્યો ને 2 ગ્લાસ દૂધના લઈ લીધા. મેં વિચાર કર્યો કે મારી જેઠાણીનો છોકરો નથી તો કાંઈ નહીં, મારો છોકરો છે, મારા છોકરાના જે 2 ગ્લાસ પીવડાવી દઈશ. વધારાનું દૂધ ક્યાં નાખવું, એના કરતા એના પેટમાં જાય તો સારું. અને મેં 2 ગ્લાસ તૈયાર કર્યા ઉકાળીને, સાકર વાકર નાખીને. ડ્રોઈંગ રૂમમાંથી સાસુ અંદર આવી, મને કે આજે 2 ગ્લાસ. કેટલું કેવું ધ્યાન રાખવાનું? આટલું 1 ગ્લાસ દૂધનો વધારે. મમ્મી ભૂલ થઈ ગઈ, આવતીકાલથી 1 જ ગ્લાસ આવશે. કાલે કહેવાનું રહી ગયું એટલે 2 ગ્લાસ આવ્યા છે. શું કરવાના છે? બીજું શું કરીએ? આપણા ઘરમાં બીજા વધારાના દૂધની જરૂર નથી. તો આ મારા બાબાને ખબરદાર, સુનના મેરી બાત. 75મી વર્ધમાન તપની હોળી કરનારી સાસુ 2 દિવસ પહેલાની ઘટના મને કે મારા સાહેબ, મારી સાસુ ખબરદાર, તારા દીકરાને જો દૂધ પીવડાવ્યું છે તો વધારે. પણ મમ્મી કાંઈ નહીં, તો વધારાના દૂધને બાથરૂમની અંદર ઢોળી નાખશે, પણ તારા છોકરાને નહીં પીવડાવવામાં આવે. પણ ઢોળી નાખવા કરતા એના ના પાડીને કારણ પૂછે તો સાંભળ, આજે એ છોકરાને તું જો ટેવ પાડીશ ને 2 ગ્લાસની, આવતીકાલથી એ છોકરો રોજ 2 ગ્લાસ દૂધ માંગશે. આપણી એવી કેપેસિટી નથી કે તારા છોકરાને હું રોજ 2 ગ્લાસ દૂધ આપી શકું. અને પછી જેઠાણીનો હવે એને પણ મારે 2 ગ્લાસ દૂધ પીવડાવવા પડે. મારી કેપેસિટી નથી. પણ મમ્મી, આજનો જ દિવસ, આવતીકાલથી ક્યાં ના પાડીને, અને મેં ગ્લાસ બાથરૂમમાં ઢોળી નાખ્યો. મારા સાહેબ, એ વખતે મારા પેટમાં એક બીજું છોકરું ઉછરી રહ્યું હતું. 1.5-2 મહિના થયા હશે. રાતના મને વિચાર આવ્યો, જે ઘરની અંદર 1 ગ્લાસ દૂધ જો વધારે આવી ગયા પછી દીકરાને પીવડાવવા નથી મળતું, તો એક છોકરો આવી જશે, તો આ માં એને કઈ રીતના સાચવશે? મેં ઘરમાં કોઈની પરમિશન લીધા વગર પરમ દિવસે મારા છોકરાનું એબોર્શન કરાવી નાખીશ. ફરજ પાડે છે. ક્યાંક સાસુ, ક્યાંક નણંદ, ક્યાંક પતિ, ક્યાંક પોતે. પ્લીઝ બંધ કરો. તમારે ખાલી જન્મ આપવાનો છે, જીવન એના પુણ્યથી જીવવાનો છે. તમે શું મોટા કરવાના હતા? સૌ પોતપોતાના પુણ્યથી મોટા થતા હોય છે. એબોર્શન જેવું પાપ જૈનોના ઘરમાં નહીં આવવું જોઈએ. નહીં તો બહારથી ગમે તેટલી રીતિ સિદ્ધિ ને સમૃદ્ધિ દેખાતી હોય, અંદરથી આ સમાજ ખોખલો થઈ જવાનો છે, એક દિવસ ખતમ થઈ જવાનો છે. નંબર 2,
મેરેજની સાઈડ ઇફેક્ટ નંબર 2 ડાયવોર્સ છે. આજકાલ ડગલે ને પગલે ડાયવોર્સ સાંભળવા મળે છે. એક જમાનો હતો ડાયવોર્સનો વિચાર શ્રીમંતો પણ નતા કરી શકતા. રૂપિયાની ગમે તેટલી ગરમી ચડી હોય ને તો પણ કોઈ છોકરીને પાછા નતા મોકલી શકતા. ગેટ આઉટ, અમારા ઘરમાં તારે રહેવું હોય તો આ રીતના રહેવા છે, નહીં તો ચાલી જા. કારણ કે સમાજે નિયમ હતા. જો છોકરીને પાછી મોકલીને એને કડક બંદા હતા, એને સમાજની અંદરથી આઉટ કરી દેવામાં આવતા. એના બાકીના છોકરા અને છોકરીઓના મેરેજ નતા થતા. આ ડર, આ ભયના કારણે પણ કોઈ ડાયવોર્સ નતા લઈ શકતા.